કૃષ્ણ, હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં જશો? ખાઓ પીઓ અને મજાની લાઈફ. ચાલો, વાગ્યા છે 8:30 અને જઈએ છીએ ઓફિસ તરફ. तुमसे मिलने की तमन्ना है, प्यार का इरादा है, और एक वादा है जानम. જોરદાર ભાઈ વરસાદ વાતાવરણ આવે એવું થયું છે. ચાલો ઓફિસે જઈએ હવે. લીપ આવે છે. ચાલો ભાઈ, વાગ્યા છે 2 અને આપણે નીકળી ગયા છીએ ઘૂમવા માટે. દેવાભાઈ ગાડી ચલાવી રહ્યા છે, પોકિયાભાઈ પણ બાજુમાં બેઠા છે અને આપણે જઈ રહ્યા છીએ અત્યારે. એક થોડુંક કામ છે તો ત્યાં. ચાલો ભાઈ, આજે ઓફિસે કાંઈ કામ હતું નહીં એટલે આપણે બોરિંગ ડે હતો એટલે નીકળી ગયા આપણે ઓફિસેથી. 2 દિવસની રજા છે. હવે જોઈએ ભાઈ, આમાં ક્યાંક જવાનું હતું પણ હવે પોકિયાભાઈને મિત્રની સગાઈ રાખી છે એટલે વળી આપણે કેન્સલ રાખ્યું છે. એટલે જવાય એમ છે, કેન્સલ થાય એમ છે નહીં. સગાઈ તો કાંઈ કેન્સલ કરાતી નથી. આપણે પ્રોગ્રામ કેન્સલ કરી નાખ્યો. સગાઈ વળી માંડ કોકની થતી હોય એમાં ક્યાં આપણે એલા ભાઈ વચ્ચે પડવું. એટલે ચાલો કામ પતાવી દઈએ, પછી આપણે જઈએ દેવાભાઈની ઓફિસે. ત્યાં જઈને મળશી ફરીથી પાછા. કુરિયર વાળો આવ્યો છે. ઝોમેટો બોય આવ્યો. ઝોમેટો બોય આવી ગયો છે ભાઈ વડાપાઉં લઈને. સ્વિગીમાંથી ઓર્ડર કર્યો તો ઝોમેટો વાળો કેમ આવ્યો? હા, ઝોમેટો નહીં, ટોમેટો વાળો છે. ક્યારે નીકળે છે રથયાત્રા? કેટલા વાગે આવશે? ફોન કરી. 6 વાગે ઠેઠ આવશે. કાંઈ વિડીયો બનાવી નહીં, વિડીયો બનાવી લે તું મારો ભાઈ. એટલે ભગવાન જ છે આપણી આયરો યાર. એ વાળા ધુલાન ફોન આવ્યો નતો સાલુમ, તે ફોન કર્યો ત્યારે. ધુલો આપણો કોને ખબર? એનો ફોન આવ્યો હતો. મારે જવાનું સાપુતારા શનિ રવિ. એટલે મારે હું છોકરાને ફેરાઈ આવી ને. હે તો પછી છોકરાનું રજા ન હોય ને પાછી તો આપણે સંજ્ઞા નહીં થાય, બીજે ક્યાંક જાય. ચાલો, ચટણી ડુપ્લિકેટ છે કે ઓરિજિનલ છે? લાલુની છે, ઓલી નથી લીલી તીખી વાટકી. વાટકી આપણી પાસે હોય જ ને મારો ભાઈ. તું હું મુંજાઈ ગયો યાર. હા, એમાં ચટણી ભરવાની હોય. શું યાર તું બી યાર આમ લાગે. અને આની ઉંમરમાં તો આવે સડી જાય ને આવા રવાડે, એટલે આવું થાય. સમજે? મરસાન રવાડે સડી ગયો ને આ મરસા અગાઉ તીખા લાગી ગયા ભાઈને. આવો ને કઈ વાંધો નહીં આપણે. ના પાડી એક માર ફૂલ કરીને છે એને ના પાડજે. તું રહેવા જો ભાઈ, રહેવા જોઈએ. ચાલો ભાઈ, વરસાદ ચાલુ થઈ ગયો છે પાછો. સિગ્નલ ઉપર આપણે ઊભા છીએ. જોઈએ કેવો વરસાદ આવે. ધીમી ધીમી ધારે આવે છે વરસાદ. આજ તો આવા ઝાપટા જ નાખ્યા કરે છે. ઘડીક આવે ઘડીક વયો જાય. જો આ સિગ્નલ ઉપર ઊભા છીએ. સિગ્નલ ખુલે એટલે મંડી ભાગવા. ઘરે જઈને જવાનું છે આપણે જીમમાં. જીમમાં જઈને આજે કરવાનું છે લેગ વર્કઆઉટ. એટલે માટે ભલે વરસાદ આવે પણ આપણે જવાનું છે જીમમાં. ચાલો મળીએ જીમમાં જઈને. જોડાઈ રહેજો મારી સાથે. અને અમારી ચેનલને તમે સબસ્ક્રાઈબ નથી કરી, સબસ્ક્રાઈબ કરી લ્યો ને લાઈક કરો, શેર કરો ને કમેન્ટ કરો. ચાલો મળીએ જીમમાં જઈને. A few moments later. ઘણા દિવસ પછી આપણે જીમમાં આવી ગયા છીએ. આજે મારવાના છે લેગ. ચાલો લેગ મારી લઈએ આજે.
ભાઈ આપણે જીમમાંથી આવી ગયા છીએ, નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છીએ, અને આજે આપણે માર્યું હતું લેગ વર્કઆઉટ. લેગ મારવા જરૂરી છે ભાઈ, એટલે પગ સ્ટ્રોંગ હોય ને તો જ ઉપરની બોડી તમારી સ્ટ્રોંગ થાય. એટલે લેગ વર્કઆઉટ હોય ને તો આમ શરીર મજબૂત રહે થોડુંક. એટલે આપણે લેગ વર્કઆઉટ વધારી દીધું છે થોડુંક. પહેલાં આપણે ઓછું મારતા હતા બહુ, 2 વીકમાં એકવાર લેગ મારતા હતા. હવે તો દર વીકમાં એકવાર લેગ અને એકવાર એપ્સ. વીકમાં 2 વાર એપ્સ મારવાના અને એકવાર લેગ્સ. અને એટલે કોર મજબૂત થાય, પેટ મજબૂત થાય. બાકી ચાલો, વાગ્યા છે 8 અને આજે બને છે ચોમાસાને લીધે તો ને ઘરમાં નકરા કપડાં ટીંગાડવા પડે છે. અને આજે બની રહ્યા છે પ્રોપર પતોલા. ઈ હું ગીત નથી આવતું? પ્રોપર પતોલા બનાવે છે પકોડા. મેં નથી સાંભળ્યું, મેં સાંભળ્યું ભાઈ. મને સંભળાવો. ઓકે. બ્રેડ પકોડા. બ્રેડ પકોડા અને સાથે લસણની ચટણી છે, ગ્રીન ચટણી છે અને આમલીની ચટણી છે. તેલ ગરમ થઈ રહ્યું છે ભાઈ. ચાલો, ચોમાસાનું છે, વરસાદ જેવું છે, તો ભાઈ આજે એમ વિચાર કર્યો ભાઈ બ્રેડ પકોડા બનાવી નાખીએ. તો ચાલો બ્રેડ પકોડા ખાઈ લઈએ. બાકી તમને અમારા બ્લોગ કેવા લાગે કમેન્ટ જરૂરથી કરજો. અને તમને અમારો કાલનો જગન્નાથ રથયાત્રાવાળો બ્લોગ કેવા લાગ્યો એની પર કમેન્ટ જરૂરથી કરો મિત્રો. અને જો તમે નથી જોયો અમારો બ્લોગ તો રાજેશ ગલાણી બ્લોગ ચેનલ ઉપર જઈ અને તમે જગન્નાથ યાત્રાનો બ્લોગ જોઈ લેજો. બહુ ભવ્યથી ભવ્ય રથયાત્રા હતી અને બહુ એટલે બહુ મજા આવી ગઈ. નાસ્તા પાણી પણ સાથે એટલા આપતા હતા રથયાત્રાની અંદર કે લોકોને મજા જ આવી જાય. રથયાત્રામાં ન જોડાવવું હોય ને તો જોડાવાનું મન થઈ જાય ને એટલું તમને ઢાવકળા ને ખીચડી ને બટેકા પૌવા ને ચોકલેટ ને ભાતનું જમવાનું આપતા હતા. ફણગાવેલા મગ ને કેળા ને 11 જે મન બીજ રહ્યા હોય એના માટે તો ફરાળી પણ હતું, ફરાળી ચેવડો પણ હતો. બાકી આ રીતનું હતું. બાકી જો તમને મારા બ્લોગ કેવા લાગે કમેન્ટ જરૂરથી કરજો મિત્રો. ચાલો પકોડા બને એટલે જમી લઈએ. હાલો ભાઈ, આપણા પકોડા બની ગયા છે. સાથે બનાવેલી છે સેન્ડવિચ પણ. પકોડા વિથ સેન્ડવિચ. ચલો, ये છે ભાઈ મીઠી ચટણી, સાથે છે ગ્રીન ચટણી. ચાલો લપેટી લઈએ ભોજન થોડુંક. પકોડા તો 1 નંબર બન્યા છે, પણ મોટામાં મોટો અચીવમેન્ટ એ છે કે ભાઈ આમાં તેલ નામે કાંઈ તેલ ચડ્યું જ નથી. તો છે એટલું નોર્મલી છે. સારા એટલું તો તેલ નોર્મલ કહેવાય હાવ. આમાં જો તેલ નામનું કાંઈ છે નહીં. તો તેલ ચડ્યું જ નથી. પકોડા ખાવાની તો જ મજા આવે ભાઈ. 1 નંબર પકોડા બન્યા છે તેલ ચડ્યા વગરના. આપણે પકોડા બહુ ભાવે પણ તેલ ચડી જાય ને એટલે દુકાને મજા ન આવે. અહીંયા વગર તેલ ચડેલા પકોડા છે 1 નંબરના. ચાલો મિત્રો જમી લઈએ. તમે પણ પકોડા બનાવો અને ખાઈ લો. અને જો તમને મારા બ્લોગ સારા લાગતા હોય લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. ફરી મળીશું આવતીકાલે નવા બ્લોગ સાથે.